બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાવીજતપુર તાલુકાના રતનપુર ગામે દીપડાએ 11 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કર્યો છે, ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો છે અને ઈજાગ્રસ્ત બાળકીને જયપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર અર્થે બોડેલીના એક દવાખાનામાં લઈ જવામાં આવી હતી। ભેંસાવાહી ગામની રહેવાસી ઉર્પાલીબેન શૈલેષભાઈ રાઠવા 11 વર્ષની બાળકી પોતાના પરિવાર સાથે ખેતરમાં હતી। તે દરમિયાનમાં અચાનક જ દીપડો ત્યાં આવ્યો અને બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। બાળકી બેહોશ થઈ ગઈ અને દવાખાને સારવાર માટે દાખલ કર્યા। પરિવારનું શું કહે છે સાંભળીએ। મેં રહીએ છીએ કૂવા ઉપર અને કૂવા ઉપર બેસાઈ જવામાં અમારા અગવડ પડે છે, તેને લીધે અમે ખેતરમાં રહીએ છીએ। આજથી 20 વર્ષ પહેલાંથી રહીએ છીએ ત્યાં અત્યારે છોકરો મોટો થઈ ગયો, અમારે જવા આવવાની મુશ્કેલી પડે, તેને લીધે અમે અંદર અહીંયા છોકરાને લીધે રતનપુર છોકરીઓ ભણવા આવે છે, તેને લીધે ભણવાને લીધે અમે અહીં રહીએ છીએ અને ધોરણ 4 પૂરો કરવા કૂવા મારે એ જ છે બધી જમીન, એટલે અમે જમીન પર રહું છું। બનાવ શું બન્યો છે આજે બનાવ અચાનક દીપડો આવ્યો છે, અચાનક આવ્યો અને છોકરી બહાર હતી તે ઘરમાં મેં અંદર બેસી હતી અને ઝડપ મારી છે। ઝડપ મારતા ના હાથે પાડી બૂમ એટલે છોડી દીને નાઠો છે। બરોબર, તમે કઈ લાવ્યા હમણાં? હે, જેતપુર દવાખાને લાવ્યા? કઈ લાવ્યા એમ? જેતપુર દવાખાને લાવ્યો છે। શું કે ડૉક્ટર શું કે? ડૉક્ટરો શું કે એવું કરવા કે છોકરીને સોજા છે અંદર એમ, એટલે સોજાને એક્સરે લેવો પડે એમ। શું નામ તમારું? મારું નામ રાયસિંહ, કયું ગામ? વેસાવી। દીપડો કર્યો છે તેની તમે સારવાર કરો વહેલા લોકો, અને પછી પકડી લીજો તમે આવી આજે પકડો। ઘટના કઈ બની છે? આ ઘટના કઈ બની આજે એમ? ખેતર મેં તે- ઘટના બની છે। કેટલી વર્ષની છોકરી છે? 11 વર્ષની કે? પોતમાં બને છે 11 વર્ષ। હા, તે છોકરીને વાગ્યું છે એવું? તે શું કહે ડૉક્ટરો શું કહે? સારવાર કરે છે। સારવાર કરે છે। સારું, તમારી શું માંગ છે સરકાર જોડે? અમને સહાય આપો અને તમે દીપડાને જલ્દી પકડો। સારું, શું નામ તમારું? જશીબેન। સારું।